અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલા માર્કેટયાર્ડમાં સવારથી જણસ વેચવા આવેલા ખેડૂતોમાં નારાજગી બાદ ખેડૂતો લાલધૂમ થયા હતા। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલા માર્કેટયાર્ડમાં સવારથી જણસ વેચવા આવેલા ખેડૂતોમાં નારાજગી બાદ ખેડૂતો લાલધૂમ થયા હતા। મોડાસા યાર્ડ ખાતે ખેડૂતો મગફળીનો પાક લઈ વેચાણ અર્થે પહોંચ્યા હતા। પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી હતી। ખેડૂતોનું કહેવું છે કે ટેકાના ભાવે તેઓને ભાવ આપવામાં આવે જેને લઈ ખેડૂતોએ ભારે વિરોધ દર્શાવ્યો। મોટી સંખ્યામાં માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો પહોંચ્યા હતા। પોતાનો રોષ વ્યક્ત કર્યો। તેઓની માંગણી સંતોષવામાં નહીં આવે તો એપીએમસી માર્કેટમાં હડતાલ ઉપર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। નમસ્કાર, આજે મોડાસા માર્કેટની અંદર ટેકાના ભાવ જોવા જઈએ તો 1452 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવવામાં આવ્યો છે અને એરાજી પ્રમાણે 1100 રૂપિયા 1000 થી 1100 રૂપિયાના પ્રમાણે ખેડૂતનો ભાવ પાડવામાં આવ્યો છે। તો હમણાં આ ભાવ પોસાતો નથી અને દરેકના જે મંડળ એના ચેરમેનો છે ચેરમેનોનો ખાસ નમ્ર વિનંતી કરું છું કે તાત્કાલિકના ધોરણે મોડાસા માર્કેટની અંદર આવીને આ ખેડૂતોને ન્યાય આપે। બરાબર, અને આ ખેડૂતોને ન્યાય નહીં આપે તો 1 મહિનો અમે આ માર્કેટ અમે બંધ કરાવી દઈશું। અમે કલેક્ટરની અંદર અરજી મૂકશું। કલેક્ટરને આજીજી કરીને અમે અરજી મૂકવાના છીએ અને ટોટલી અમારું જે સાધન આવ્યું છે, ટ્રેક્ટરો છે, ગાડીઓ છે, એ દરેકે અમે અંદર મૂકી અને અમે કલેક્ટરમાં અરજી મૂકવા જવાના છે। વાવણી સમયે અમારે અમે મગફળીનું બિયારણ લેવા જઈએ તો 3000 રૂપિયા પ્રમાણે અમને કટ્ટું મળે છે મગફળીનું। બરાબર, તો અમે 4 મહિના એની પાછળ મજૂરી કરીએ છીએ। વરસાદની અંદર જોવા જઈએ તો ભૂંડ અને આજુબાજુ જાનવરોના અંદર અમે ખેતી કરવા માંગીએ, ખેતી કરીએ। આ ખેતી કરી અને અમે આ બધું જેમ તેમ કરીને પકવી અને બજારની અંદર અમે માર્કેટની અંદર વેચવા આવીએ તો અમને 1000 થી મોડીને 1100 રૂપિયા સુધીનો ભાવ ચૂકવે છે। તો અમને ખેડૂત તરીકે અમને માન્ય નથી, કારણ કે આ ભાવે અમને પોસાતું નથી। અમે બિયારણ લેવા જઈએ તો 3000 રૂપિયા પ્રમાણે અમને કટ્ટું મળે છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।